જે રીતે મંદિરના ગર્ભગૃહમાં તમે કે હું બૂટ ચપ્પલ પહેરીને જઈ નથી શકતા, અથવા તો આપણા જે અત્યારે આપણે ધારણ કર્યા છે એવા કપડાં પહેરીને જઈ નથી શકતા, એવું આપણે એને ગરિમા બક્ષીએ છીએ, એવું લોક ડાયરાનું મંચ છે. શાહબુદ્દીન રાઠોડ સાહેબ કે છે, પ્રસિદ્ધ હાસ્યકાર અને પદ્મશ્રી, એ આપણને કહે છે કે મારે જો સાહિત્યનો સ્તરથી અમુક નીચે ઉતરવું પડે એના કરતા બેટર છે કે હું સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાઉં. બચુદાનભાઈ છે એ મુંબઈના એક હોલની અંદર છે મહારાણા પ્રતાપની વાત માંડે, અને મહારાણા પ્રતાપની વાતમાં એ એમ કહે કે જ્યારે મહારાણા પ્રતાપ છે હલ્દી ઘાટીના મેદાનમાં જ્યારે ચેતકને ખાલી કાનમાં એક શબ્દ કીધો કે ચેતક, આજ બાપ તું હાથીની અંબાડી ઉપર, બહલોલ ખાનના હાથીની અંબાડી ઉપર તું ડાબા મેકી દે, અને પછી હું છું અને બહલોલ ખાન છે. અને જે ચેતક કૂદે છે એનું ખાલી માત્ર વર્ણન બચુભાઈ કરે છે કે બગાક જમ કરતો આમ ચેતક ઉડ્યો. ત્યાં ઓડિયન્સ છે ને એ આમ ઉપર જોવા મળી, ચેતક આવી ગયો ક્યાં? આ જીભની તાકાત છે ભાઈ. એને દેવાયત બોદરને સગા બાપને કીધું આલ્યો આ તલવાર અને ઝાટકે દ્યો આ જો રા નવઘણ હોય તો. અને દેવાયત બોદરે આશરા ધર્મ પાળવા હાટું થઈને પોતાના દીકરાને તલવારને ઝાટકે દીધો. ક્યાંક ને ક્યાંક ઓડિયન્સની એવી ડિમાન્ડ છે કે તમે છે ને આવું ધારદાર વાત કરો, કે 302 કરી નાખવું છે, માઈ કાંગલી વાત નો હાલે, બીજા નંબરમાં ક્યાંક મારવાની વાત હાલતી હોય, ક્યાંક બાંધી લેવાની વાત હાલતી હોય, તો આ લોક સાહિત્યનો ગુણ જ નથી ભાઈ. કાનજી બુટા બારોટ, કવિ દાન, કવિ દાદ, કવિ કાગ, પિંગળસીદાન ગઢવી, રોહિતદાન રોકડિયા, ભીખુદાન ગઢવી, હરસુર ગઢવી, બચુદાન ગઢવી, કોના કોના નામ લઈએ સાહેબ, તમે વિચાર કરો. તમે યુટ્યુબ ની અંદર સર્ચ કરો, એવા કેટલા કલાકારો છે કે જેના અવાજ સાંભળી અને તમને આંખમાંથી આહુડા આવી જાય. જો એ કરુણ રસની વાત કરતો હોય અથવા કોઈ એવું ગીત ગાતો હોય તો આપણને ઘડીક આનંદ આવે, તો એનું ગીત તમે વ્યુઅર્સમાં જોશો તો એનું ગીત છે એ ખૂબ ઓછા એને વ્યુઅર્સ મળ્યા છે. અને એક બાજુ જ્યાં પ્રેમનું ગીત આવ્યું હોય અને એની અંદર છે એ બધા ઘાયલને લાગી જ જાય સીધું દિલમાં. હવે થોડીક છીછરા પણ આવી ગયું છે ને, આ ટીવી નો યુગ આવી ગયો એટલે હવે કોઈ પકડાતા નથી. થોડાક શું બે ચાર દુહા કે છંદ આવડી જાય એટલે તો જાણે એ પોતે હું પોળીને બજાર હાંકડી. મને તો એવું લાગે છે કે 5 વર્ષ પછી ભાઈ ડાયરાની દુનિયા છે ને એ બોલિવૂડની જેમ હાવ સીસડી બની ગઈ છે. કારણ કે અત્યારની કલાકારો છે એ પોતે ડાયરાની અંદર છે ઈશારાથી વાતો કરતા હોય છે, પ્રેમના ગીતોમાં રડવાનું આવી જતું હોય છે, પોતાની અદા ઉપર ફિદા કરવા માટેના પ્રયત્નો થતા હોય છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું, ઘણા એવા કલાકારો છે જે પોતાની અદા બતાવી અને પોતે છે એ નેશનલ લેવલે પહોંચી ગયા છે. તમારે શુદ્ધ સાહિત્ય સાંભળવું હોય ને તો ભાઈ 100%ની વાત છે કે એ સાહિત્યકારોની અંદર આપણે કોઈનું હું નથી કહેતો, પણ દરેક સાહિત્યકારની અંદર કાંઈક એવી કળા છે, પણ અત્યારે ઓડિયન્સને સુધરવું પડશે, ઓડિયન્સને કહેવું પડશે. આમાં મૂળ વાત એ છે ભાઈ કે એક જગ્યાએ કોઈ માણસે તમારા માટે, તમારા એક વ્યક્તિના માટે એવડું મોટું આયોજન કર્યું હોય કે જેની અંદર લાખો રૂપિયા ખર્ચી અને માત્ર ને માત્ર તમારા માટે આયોજન કર્યું હોય, અને ત્યાર પછી જો તમે એના સમયે ન પહોંચી શકો તો હું તો એવું માનું છું, મારો કોઈ પ્રોગ્રામ ગોઠવો છે અને એ સમય દરમિયાન હું ત્યાં નથી પહોંચી શક્યો તો એમાં મારો ફોલ્ટ છે. જ્યારે મણિરાજ બારોટની વાત માયાભાઈ જ્યારે કરે છે, કે મણિરાજ બારોટ જ્યારે સ્ટેજ ઉપર આવે છે, મણિરાજભાઈ છે એ માયાભાઈ વાત જ્યારે કરી, મણિરાજભાઈને માયાભાઈ એવું કીધું કે ભાઈ તમે છે એ આ બધું દારૂ ને એવું શું કામ લ્યો છો? ત્યારે મણિરાજભાઈ બારોટે એવું કીધું કે ભાઈ હું મારા પરિવારમાં કેટલું દુઃખ હશે એની મને ખબર છે, અને એ દુઃખી પરિવારને મૂકી અને મારે જો અહીંયા એટલી પબ્લિકને રાજી કરવી પડે ને તો મારે આ કરવું પડે. આપણે વાત કરતા હોય ને તો પહેલાના ડાયરા એટલે પ્રોપર અમુક સમાજ સાંભળતો, એની અંદર 18 વર્ણ છે અને ડાયરામાં રસ નહોતો. પણ રાજભા ગઢવી જેવા, દેવાયતભાઈ ખવડ જેવા લોક સાહિત્યકારો છે ને એ ડાયરાને એક લેવલ આપ્યું છે. નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા દિવસથી, આમ તો છેલ્લા ઘણા મહિનાઓથી એક ચર્ચા ચાલી રહી છે કે આજકાલ ડાયરાઓને થયું છે શું ખરા અર્થમાં આ એ ડાયરાઓ છે કે આજથી વર્ષો પહેલા લોકો સાંભળતા હતા, આખી રાત સાંભળતા હતા ને મહિનામાં કેટલા બધા દિવસ સાંભળવા જતા હતા, પણ એક વિવાદ સામે નહોતો આવતો. કલાકારોને ખબર હતી કે આપણી ગરિમા શું છે, આપણે ક્યાં સુધી બોલવાનું છે, પરંતુ અત્યારના જે વિવાદ સામે આવી રહ્યા છે કલાકારોના, એ બાદ સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું લોક સાહિત્યકારો છે, અમુક લોક સાહિત્યકારો જે લોક સાહિત્યની એક હદ છે તેને વટાવીને બોલી રહ્યા છે, જે ગરિમા જાળવવી જોઈએ સ્ટેજની તે જળવાતી નથી. આ મુદ્દે વાત કરવી છે. છેલ્લા ઘણા દિવસથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈને પણ આપ સાંભળતા હશો, તેઓ પણ બોલતા રહ્યા છે. તેમની સાથે ફરી એક વખત વાત કરવી છે, અને આપણી સાથે લોક સાહિત્યકાર અને એક શિક્ષક મુકેશભાઈ ગઢવી પણ જોડાયા છે. સાહેબ, આપનું સ્વાગત છે. મુકેશભાઈ, આપનું સ્વાગત છે. જી જી, નમસ્કાર.
સાહેબ આપની પાસે સૌ પ્રથમ આવી રહ્યો છું કે દેવાયત ખવડે એક દિવસમાં 2 ડાયરા રાખીને ભૂલ કરી છે તો સાબિત થાય છે, કારણ કે તેઓ 1 ને 10 સુધી તો સોજિત્રા હતા, એ સીધું અને સ્પષ્ટ સાબિત થાય છે. કદાચ આવે તો પણ 2 વાગે પારિવારિક પ્રોગ્રામ હતો, 2 વાગ્યા 2:30 વાગે આવે તો એનો રાઉન્ડ 3:30 સુધી પૂરો થાય, કદાચ એ પારિવારિક ડાયરામાં ન ચાલે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ધાર્મિકજી, ઘણી વખત બહુ મોટી ડિગ્નિટીઝ કંઈક ભૂલ કરે તો સામેવાળા શું કે છે ખબર છે? ખાલી એટલું જ કે છે કે આપસે ये उम्मीद नहीं थी, કમ સે કમ તમારી પાસેથી આ અપેક્ષા નહોતી. અને એ બહુ મોટો ઠપકો ગણાય. લોક સાહિત્ય એનો કોઈ નીતિ નિયમ નથી હોતો, એ તો નૈતિક રીતે થાય એની વાતો છે. નિયમ નહીં, નીતિથી ચાલે અને નૈતિકતાથી ચાલે. આ ડાયા માણસનો ડાયરો છે એટલે ડાયરો કહેવામાં આવે છે. ડાયા માણસો જે છે એ તમને મને સમજાવે છે એટલે એને ડાયરો કહે છે. લોક સાહિત્યના ડાયરાના મંચનું મૂલ્ય જે છે એ મંદિરના ગર્ભગૃહ જેવું હોય છે. જે રીતે મંદિરના ગર્ભગૃહમાં તમે કે હું બૂટ ચપ્પલ પહેરીને જઈ નથી શકતા, અથવા તો આપણા જે અત્યારે આપણે ધારણ કર્યા છે એવા કપડાં પહેરીને જઈ નથી શકતા, એવું આપણે એને ગરિમા બક્ષીએ છીએ, એવું લોક ડાયરાનું મંચ છે. શાહબુદ્દીન રાઠોડ સાહેબ કે છે, પ્રસિદ્ધ હાસ્યકાર અને પદ્મશ્રી, એ આપણને કહે છે કે મારે જો સાહિત્યનો સ્તરથી અમુક નીચે ઉતરવું પડે એના કરતા બેટર છે કે હું સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાઉં. એટલે કોયલડીને કાગ એનો વાને વર્તારો નહીં, એનો જીભરડીએ જવાબ હાચું હોરઠિયો ભણે. ભલા માણસ, ડાયરો એટલે ગામઠી શાળા. ડાયરો એટલે સ્કૂલ કોલેજમાં શીખવા નથી મળતું એવું શુદ્ધ પરિશુદ્ધ જ્ઞાન એ આપતી પરબ. ડાયરો એટલે બાપ અને દીકરી સાથે બેસીને સાંભળી શકે અને સમજી શકે એવું સુસંસ્કૃત એવું સાહિત્ય. ડાયરો એટલે અનુભવનું ભાથું. ડાયરાની ડિગ્રી ન હોય. ડાયરો અનુભવનું ભાથું છે. ગંગા સતી ભણ્યા નતા, પણ વર્ષો પહેલા પણ એ તે દિવસે જ્યારે આવી કલ્પના નહોતી ત્યારે એ કહી ગયા, શીલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ, જેના બદલે નહીં પ્રમાણ, મેરુ તો ડગે જેના મનડા ડગે નહીં. તમે વિચાર કરો, એ જમાનામાં કહી દયા. સમય આવો આવશે જે રીતે સહજાનંદ સ્વામી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું 250-300 વર્ષ પહેલા કે એકાંત સ્વયં એક અપરાધને નોતરું આપતું ક્ષણ છે. એકાંત. અને એકાંતમાં બાપ અને દીકરી, માં અને દીકરાએ પણ સાથે ન રહેવું. કલ્પના કરો, જે દિવસે આવો વિકાર જન્મે, ખાલી માનસિક, એને લોકો પાપ ગણતા હતા. વિકાર. હવે તો આવી ઘટનાઓ બની રહી છે, એ આપણા દુર્ભાગ્ય છે. પણ વિકાર પણ આવો કોઈ વિચાર રજૂ કરે ને વિકાર વાળો વિચાર, તો પણ લોકો એને બહિષ્કૃત માનતા કે આટલી હદે તમારી માનસિકતા ખરાબ છે. પણ એ જમાનામાં શાસ્ત્ર, હું કહું, શિક્ષાપત્રીમાં ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ લખી ગયા કે એકાંત સ્વયં એક ખતરનાક ચીજ છે. એટલે જરૂર શું છે? અત્યારે સમગ્ર દેશમાં દુષ્કાળ કેવળ ને કેવળ નીતિમત્તાનો દુષ્કાળ છે. બાકી બધી જ ઉપલબ્ધિ છે, બધું જ મળે છે. ફાસ્ટ ફૂડની જેમ તમે માગો તેવો વિકાર, વિલાસ, વિકૃતિ બધું જ મળે છે. એકમાત્ર આપણો પ્રદેશ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ એવો છે જ્યાં તમને મફતમાં સંસ્કૃતિ મળે. અને એ પીરસનારાનું એ સ્ટેજ, એનું નામ છે લોક ડાયરો. નજાકત પશ્ચિમી અદા હૈ और शर्म हिंदुस्तान का गहना. આના ઉપર આપણે જીવીએ છીએ ભલા માણસ. આ જુનાગઢમાંથી દેવાયત બોદર એની પત્નીને ખાલી એટલું લખે કે રાજના દૂતો ત્યાં આવી રહ્યા છે, કુંવરને તૈયાર કરીને મોકલજો, અને નીચે એક જ શબ્દ લખે, રાખીને વાત કરજો. તમે વિચાર કરો, આપણું સાહિત્ય કેટલું ગહન છે. હજારો તંત્રી લેખ લખવાથી જે લોકોને સમજ ન આવે એ તમને 2 પંક્તિમાં કહી દેવામાં આવે. આટલું ગહન. રાખીને વાત કરજો એટલે આપણે જેને આશરો આપ્યો છે નવગણ, એને નહીં, એની રાખીને વાત કરજો.
એટલે એની આયરાણી જે હતા ઈ પણ વર્તી ગયા આલીદળ બોલીદળ ગામના આયરાણી, અને એને એના દીકરાને ઉગાને રા નવગણને રાખી મૂક્યો અને ઉગાને તૈયાર કરીને મોકલો કે આ રા નવગણ તમારો જે શત્રુ તમે માનો છો આ છે. રજવાડામાં રાજા વર્તી ગયા ન કરે નારાયણને છોકરો બદલાવી નાખ્યો હોય ને પોતાનું મોકલી દીધો હોય તો, એટલે એને દેવાયત બોદરને સગા બાપને કીધું આલ્યો આ તલવાર અને ઝાટકે દ્યો આ જો રા નવગણ હોય તો. અને દેવાયત બોદરે આશરા ધર્મ પાળવા હાટું થઈને પોતાના દીકરાને તલવારને ઝાટકે દીધો. આટલી તમને આશરા ધર્મની મહાનતા, આટલી માનવતાની ચરમસીમા ઈ કોણ શીખવાડશે આપણને? ઈ આ લોક ડાયરાના સાહિત્યકારો તો શીખવાડે. કાનજી બુટા બારોટ, કવિ દાન, કવિ દાદ, કવિ કાગ, પિંગળસીદાન ગઢવી, રોહિતદાન રોકડિયા, ભીખુદાન ગઢવી, હરસુર ગઢવી, બચુદાન ગઢવી, કોના કોના નામ લઈએ સાહેબ, તમે વિચાર કરો. અને આવી તેઓએ ભાતીગળ સંસ્કૃતિ અહીંયા જન્માવડાવીને વર્ષો સુધી મારા ને તમારા દિલો દિમાગ ઉપર રાજ કર્યું, અને એને લુગડે ક્યાંય ડાઘ ન પડ્યો સાહેબ. એને કહેવાય લોક શિક્ષક. લોક ડાયરાના જે કલાકારો છે ને, કલાકાર તો હવે શબ્દ છે, ઓરિજિનલ કયો તો એ લોક ગુરુ છે, લોક શિક્ષક છે, લોક માતા છે. જેમ નદીને લોક માતા કહીએ ને એમ અનેકને જીવન બક્ષે એ માતા, તો આ લોક સંસ્કૃતિ આપણી લોક માતા છે. મને ને તમને શીખવાડે છે કે જે ખૂટે છે, જે સ્કૂલ કોલેજમાં નથી મળતું, નવી અંગ્રેજી શિક્ષા પદ્ધતિમાં જે સંભવ નથી, એ તમને ને મને શીખવે છે. એ કોણ? લોક સંસ્કૃતિ. તો આ શીખવવા વાળા જે લોકો છે, દેવાયત ખવડ હોય, બ્રિજરાજદાનભાઈ ગઢવી હોય, યા બીજા કોઈ કલાકાર નામી અનામી, આ તો અત્યારે આપણે ખાલી એનું નામ લઈએ છીએ કારણ કે વિવાદમાં ઈ છે, એટલે આપણો કોઈ ટાર્ગેટ નથી. પણ સવાલ એ છે, આપણે એને મેસેજ આપીએ છીએ કે પ્રભુ તમને કરોડો લોકો આઇકોનિક માને છે. લોકો એમ માને છે કે તમે જે બોલો છો એવા તમે હશો, એવું લોકો માને છે સાહેબ. અને હું ઘણી વખત કહું છું કે કેટલીક બાબતો એવી હોય કે હું ને તમે ભલે સામાન્ય માણસ છીએ, પણ તમે મારામાં કઈ ખૂબી જુઓ અથવા તો માનો, હોય કે ન હોય પછીની વાત છે. તમે બે ઘડી એવું માની લીધું કે જગદીશભાઈમાં આ ખૂબી છે દાખલા તરીકે, તો તમારી માન્યતા છે એ ખોટી ન હોવી જોઈએ, એ તમારો દુર્ગુણ નથી. મારે તમારી માન્યતાને ઉપર ખરું ઉતરવું જોઈએ. મોરારી બાપુ ઉભા ઉભા પાણીપુરી ખાય તો શું વાંધો? પાણીપુરી ખાવી કોઈ પાપ તો નથી, એમાં શું વાંધો? ભલે ને ખાય, ન ખવાય. શું કામ? લોકોની શ્રદ્ધા કઈક જુદું કે છે કે આ તો સંત વિભૂતિ છે, રામાયણકાર છે, એ આવો શેરી ગલીમાં પાણીપુરી ખાય તો વાહિયાત લાગે. લોકોની શ્રદ્ધા માટે તેને કેટલાક પ્રતિબંધો સ્વયં સ્વીકારી લે મહાન વિભૂતિઓ, લોકોની શ્રદ્ધા માટે. નહીતર કાંઈ ખોટું નથી ભાઈ, પાણીપુરી ખાવી ક્યાં ખોટું છે? પાણીપુરી કે XYZ, પણ ન ખવાય બાપુથી. બાપુએ પાણીપુરી વાળાને ઘરે બોલાવવું છે, ભલે હુંડલો આખો ખાય, પણ અહીંયા લોકોની શ્રદ્ધા છે. એમ દેવાયત ખબર હોય યા કોઈ પણ કલાકાર હોય, ભલા માણસ, તમને લોકો આઇકોનિક માને છે. એમ માને છે કે તમે સુરા, સતી, ઉદારતા, કરુણા, શૌર્યતા, આ બધી જે બાબતોની વાત કરો છો, એ કેવળ તમારી કલા કારીગીરી નથી, તમારી સંસ્કૃતિ છે. તમે સ્વયં એના વાહક છો એમ લોકો માને છે. અને એટલે તમને બધા હવે થોડીક છીછરા પણ આવી ગયું છે ને, આ ટીવી નો યુગ આવી ગયો, એટલે હવે કોઈ પકડ્યા પકડાતા નથી. થોડાક શું બે ચાર દુહા કે છંદ આવડી જાય એટલે તો જાણે એ પોતે હું પોળીને બજાર હાંકડી એમ થવા માંડ્યા છે. એ જુદી વાત છે. બાકી તમારી જાણ ખાતર આ જે કલાના સાધકો છે સાહેબ, જેને દુનિયા વલોટી નાખી, એક એક અક્ષરમાં કેટલી કેટલી વાતો કરી દે છે. તમને બે બે અક્ષરમાં કેટલી કેટલી વાતો કરી દે, એક પંક્તિમાં કેટલી કેટલી વાતો કરી દે. હવે એવા જે ભગીરથી કલાકારો છે, એને કોઈ દિવસ આવી આછકલાઈ છાજે નહીં. વરસાદના બે ઝાપટા પડે ને, નાના નાના ખાબોચિયા ને નદી હોય ને, મંડે ઉલળવા, અને આજુબાજુના ઝાડવાથી માંડીને ગમે ને અડફેટે લેવા. તમે કઈ દરિયાને કોઈ દી માજા મુકતા ભેળ્યા? દુનિયાભરની નદી એમાં સમાવેશ થઈ જાય, પણ દરિયા કોઈ દી છલકાણા? એટલે હું તમને કહું છું કે કલાકાર હોય, જાહેર જીવનની કોઈ પણ વ્યક્તિ હોય, એને થોડુંક આવું બનવું જોઈએ. દરિયા સમદર પેટા, આપણે શબ્દ છે કાઠિયાવાડમાં કે આ તો ભાઈ સમદર પેટો. સમદર પેટો એટલે હચમચે નહીં, છલકાઈ ન જાય.
એ બધું ધરબી રાખે પોતાના પેટાળમાં. અમુક વાતો ધરબી રાખવાની હોય. ક્યારેક આહુડા પાડો ને ઈ ખરાબ લાગે, ક્યારેક આહુડા ન પાડો ઈ ખરાબ લાગે. ક્યારેક પાડો એ હારા લાગે. દીકરી હારે જતી હોય ને, બાપ ગમે એવો મરદ મુછાળો હોય કે ધરંધર હોય, પણ તે દિવસે એની આંખમાંથી આહુડા ન પડે ને તો ખરાબ લાગે. પણ ઈ જ બાપ કે ઈ જ યુવક કે ઈ જ ધુરંધર કે જે કયો તે વિપત પડે અને જો કાંઈક થઈ જાય ને રડવા માંડે તો લોકો એને છીછરો માની લે. આપણે ત્યાં કે છે વિપત પડે ને વલખીએ ને વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ ને ઉદ્યમ વિપત જાય. તમે જુઓ, જે 100 તંત્રી લેખ અથવા તો 100 પત્રકારો ડિબેટમાં ન કહી શકે, 100 મોટિવેશનલ સ્પીકર એ તમને હજારો પરિસંવાદમાં ન કહી શકે એવી ગહનમાં ગહન વાત બે જ પંક્તિમાં કીધું. વિપદે, તમે જુઓ કેવી બે જ પંક્તિ છે કે વલખે વિપત ન જાય, વિપતે કદી ન વલખીએ વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ ને ઉદ્યમે વિપત જાય. જો તમારી ઉપર કાંઈ વિપત પડે તો વિપતે નવ વલખીએ, વલખા ન મારવા, ખાંગા ન થઈ જવું. રાજા રામને 14 વર્ષનો વનવાસ હતો, પી ગયા તો પાછા સિંહાસને આવી ગયા. વિપત તો આવ્યા જ કરે, વલખે વિપત ન જાય, પણ શું કરવાનું? વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમે વિપત જાય. તમારે પરિશ્રમ કરવાનો, પુરુષાર્થ થકી પ્રારબ્ધ ઘડી શકાય છે. આટલી ગહન વાત તમને બે પંક્તિમાં કહે, એ આપણું કાઠિયાવાડનું લોક સાહિત્ય. એટલે આપણે દેવાયત ખબરથી માંડીને જેટલા પણ આઇકોનિક કલાકારો છે, કલાકાર તરીકે એમાં કાંઈ ખામી નથી, પણ આપણે અનેક વખત ચેનલમાં કીધું આપણે એને મળ્યા નથી, આપણો કોઈ શત્રુ નથી, આપણો કોઈ મિત્ર નથી. દેવાયત ખબર મને ઓળખતા નહીં હોય, હું તો એને ઓળખું કારણ કે એ આઇકોનિક વ્યક્તિત્વ છે, એવડા મોટા કલાકાર છે. પણ આપણે કહેવાય એટલા માટે કહીએ, ભાઈ સાહેબ અમે તમને મહાન માનીએ છીએ. અમે એટલે અમે શ્રોતાઓ તમને મહાન માનીએ છીએ. તમારામાં ઈશ્વરે કંઈક, કાં અમારા ગળામાં એવું ન આપ્યો કંઠ, કાં તમને આપી એવી કહેણી, કાં અમને ન આપી, કાંઈક એને ઠેકાણું હારું ભાળ્યું હોય છે, તો તમારા ગળામાં સરસ્વતીએ વાસ કર્યો હોય છે. તો ઈશ્વર તમે આ વાસ કર્યો છે એને સુવાસમાં પલટાવી દો, એને ઉકરડાની જેમ ગંદકીમાં ફેલાવોમાં. આવા છીતરા ઝઘડા તમને છાજે નહીં, કારણ કે અમને સાંભળનારાને બહુ આહટ પહોંચે છે, દર્શકોને શ્રોતાઓને, કે યાર આપણે જેને મહાન માનીએ છીએ એની આ હાલત કે એ આટલા છીતરા ઝઘડા કરીએ, એનો અર્થ એમ છે કે એ જે કાંઈ વાતો કરે છે એ તો કેવળ કેસેટ જેવું છે, આના ભીતરમાં તો કશું છે જ નહીં. આપણે ઘણી વખત હાસ્યમાં નથી કહેતા કે 2-3 વાક્યો બોલીએ છીએ કે ભાઈ કોણ ઝઘડો કરે છે, કે ભાઈ બાપુ કોના છોકરા છે, બ્રહ્મચારી બાપુના, બોલો. પછી કે આ રસાલો નીકળ્યો હોય મોટો ગાડીઓનો કાફલો, તો આપણે પૂછીએ છીએ કોનો કાફલો છે, કે ત્યાગ સ્વામીનો. આ એના જેવું થાય છે. ત્યાગ સ્વામીના કાફલા ન હોય અને બ્રહ્મચારીના છોકરા ન બાંધે, એના છોકરા ન હોવા જોઈએ, બ્રહ્મચારી કે. એની જેમ લોક સાહિત્યકારો જે છે એ તો ઘરેણા છે ભાઈ સાહેબ, આપણી સંસ્કૃતિના તોરણ ટાંગ્યા હોય ને એમ છે. તો એને આવા છીછરા ઝઘડા ન કરવા જોઈએ ધાર્મિકજી, વાત એ છે. જી સાહેબ, ટૂંકમાં જવાબ માગીશ કે તમને લાગે છે કે હું હમણાં મોબાઈલ ઘુમાડી રહ્યો હતો, વિડીયો સ્ક્રોલ કરી રહ્યો હતો, એક વિડીયો આવ્યો ભીખુદાનભાઈ ને પ્રફુલ્લ દવેની એક રમઝટ હતી જુગલબંધીમાં, અને એમાં લખ્યું હતું કે આવી રમઝટ, આવી જુગલબંધી હવે ક્યારે સાંભળવા મળશે? જીવો ધાર્મિક ભાઈ, બધા જ લોકો અત્યારે જૂના વિડીયોઝ વગેરે શોધી કાઢીને આવી બધી એની લાગણી વ્યક્ત કરે છે. નારાયણ સ્વામીનો કચ્છનો એક વિડીયો પણ મેં વચ્ચે જોયું હતું કે કોઈની મજાલ છે કે જ્યારે એની સાખી શરૂ થાય ને પછી ભજન શરૂ થાય, ગણપતિ બેસાડે અને પછી ભજન શરૂ થાય. કોઈની મજાલ છે કે અત્યારે જે રીતે રૂપિયાને છોડો ઉડાડવામાં આવે છે અને કાયદેસર એની ઉપર પાછા પગે પડે આપણા, યાર કમસે કમ આ લક્ષ્મીજી છે, આ કેવળ પૈસા નથી. બિયર બારમાં ઉડાડો એમ પૈસા કલાકાર ઉપર ન ઉડાડાય. ભલે એને ઘોળ કહેવામાં આવે છે અને એ ઘોળના પૈસા સત્કાર્યમાં જ વપરાય છે, એમાં જરાય ના નહીં, પણ એટલીસ્ટ એ કમસે કમ તમારે લક્ષ્મી માતા તો છે. તમે ઈ ઘોળને તમે આવી રીતે એના માથામાં આમ આરતી ઉતારે કલાકારની, એવી રીતના ઉતારીને એના ચરણોમાં આપી દો, એની પેટી ઉપર નાખી દો, કાંઈ વાંધો નથી. પણ આજે આમ ફૂર કરીને ઉડાડે છે, આમ કાયદેસર ઉપરથી વરસાદ વરસવાનો અને આટલા ડટ્ટા લઈને ઈ આવે, ઈ તો કાયદેસરની એક પ્રકારની તમને કહું તો એક લોક જોણું છે. જુઓ મારી પાસે પૈસા છે એમ, અને આ પૈસા હું ઉડાડું છું, એવી રીતે પૈસા ઉડાડો, એ પૈસાનું એટલે કે લક્ષ્મીનું અપમાન છે, અને જેના માટે તમે આ ઉડાડી છે માં સરસ્વતીનું અપમાન છે.
કારણ કે સરસ્વતી હો તમારા ઘરે આવે તો પણ તમે એને કઈ પૈસા ફેંકતા નથી. તમે મંદિરમાં જઈને શું એમ કહો છો તિરુપતિ બાલાજીને માગ માગ તારે જોઈએ એટલા પૈસા ફૂર કરીને ઉડાડો એમ હોય? ભલા માણસ, આ તો ત્રિલોકના નાથ છે, સમજી લ્યો. તો તમે આપણે એને શું આપી શકીએ વાલા? એટલે તમારે એના ચરણમાં, એટલે કરાય શું, ગોળ ઉતારવામાં ના નથી, એક પદ્ધતિ બદલાવાની જરૂર છે. જે કોઈ સાહિત્યકાર કે કલાકાર કે ભજનીક કે સંગીતકાર કાંઈ પીરસતો હોય, તમે એની ઉપર ઓવારી ગયા હો, તમને ગમી ગયું અને ઈશ્વરે તમને પૈસા આપ્યા હોય, બિલકુલ આપો, પણ એની આમ આરતી ઉતારો. આપણે ગામડામાં માવતર જે છે ને, એ બહુ છોકરા રૂપાળા હોય ને એની કોઈની નજર ન લાગે ને એટલે એની આરતી ઉતારીને કાળું ટપકું કરે છે. અને જ્યારે વરરાજા પરણવીને આવે ત્યારે આમ તમારી જાણ ખાતર જે સાસુમાં જે છે આવી રીતના આમ ચાર આમ મુઠ ઓલી કરી અને ચારે તરફ એક એક ઓલા મુઠિયા ફેંકે છે. એ શું છે? તમારી ઉપર કોઈની નજર ના લાગે, કારણ કે તમે એટલા સારા અને પ્રીતિપાત્ર છો. એમ કલાકાર જો બહુ સારા હોય, નારાયણ સ્વામી જેવા હોય કે કાનદાસજી બાપુ જેવા હોય, બચુદાન ગઢવી જેવા સાહિત્યકાર હોય, કે મેં જે ભૂતકાળમાં નામ લીધા, આવા કોઈ સાહિત્યકાર તમને ડોલાવી દે ધારો કે, તો બિલકુલ એની સામે જઈને તમે એની આરતી ઉતારતા હોય, ભલે લાખ હોય કે 5 લાખ હોય, આરતી ઉતારતા હોય એમ ઉતારો. અને પછી એના ચરણાવિંદમાં પૈસા મૂકતા હોય, જેમ ભગવાનના ચરણમાં આપણે પુષ્પ મૂકીએ છીએ એમ એની પેટી ઉપર પૈસા મૂકો તો ઇજ્જત બેયની જળવાઈ રહેશે. પૈસા ચારેકોર ઉડશે નહીં. અત્યારે તમે જુઓ એ સ્ટેજ ઉપર તો પૈસા હોય જ હોય, પણ નીચે પણ પૈસા ચારેકોર ફેલાયેલા હોય છે. નાના નાના છોકરાઓ બિચારા રમતા હોય એવી રીતે ભેગા કરીને ડોલમાં નાખે. ન નાખે ત્યાં સુધી બીજો જે ગોળ કરવા આવે એના પગ પૈસા ઉપર પડે, પૈસા ચૂંદાતા જાય, કચડાતા જાય, અને પેલા ભાઈ જે છે એ પાછા ફાકા ફોદારી કરતા હોય, પૈસા આપતા જાય. એમાં બધાની ઘટે છે. જે લોકો એમ માનતા હોય કે આપણો વટ પડે છે એ ભૂલી જાઓ, એ ઘટે છે. જેની પાસે પૈસા નથી એ તમારાથી બહુ અચંબિત નથી થતા. એને એમ થાય છે કે ઈશ્વરે આને દીધું, પણ જુઓ આને કઈ મૂલ્ય છે ખરું? મૂલ્ય હોય તો આવી રીતે ઉડાડાય? પૈસા તમારે દાનમાં દેવું. આપણે ઉછીના પૈસા માગવા હોય, ઉછીના પૈસા માગવા હોય તો શું કહીએ છીએ? ભાઈ પ્લીઝ તમારી પાસે પૈસા હોય તો મને આપો. એમ કોઈ એમ કે છે ગામના ચોરામ જઈને કહેવાય કે કોઈની માએ હવા હેર હૂંઠ ખાધી હોય તો આપે 100 રૂપિયા ઉછીના લ્યો, એમ મગાય? દરેકની એક પદ્ધતિ છે. લોક સાહિત્ય એ પદ્ધતિ શીખવાડે છે, જે દેવાયતભાઈ લોકો થોડાક આડે ફાટે લઈ જાય છે. જી ધાર્મિકભાઈ સાહેબ, ધન્યવાદ. આપે થોડો સમય કાઢ્યો અને ખાસ કરી આ મુદ્દે વાતચીત કરી. ધન્યવાદ સાહેબ. જી નમસ્કાર. નમસ્કાર. મુકેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? હવે અવાજ નથી આવી રહ્યો ધાર્મિક. જી જી આવી રહ્યો છે ને હવે? અત્યાર સુધી વાત કરી, ડાયરા વિશે વાત કરી, જગદીશભાઈએ પોતાના અંદાજમાં વાત કરી. જગદીશભાઈ જે વાત કરતા હતા, આપણને ખબર છે કે રાજભા ગઢવી ભૂતકાળમાં કહી ચુક્યા છે કે ભાઈ લક્ષ્મીજી સરસ્વતીજીને મળે એટલે પૈસા ઉડાડવાનું એક કારણ તેમણે પોતાની રીતે આપ્યું હતું. એ બધી વાત ચાલો એક તરફ મૂકી દઈએ. તમે એક લોક સાહિત્યકાર છો, શિક્ષક છો. તમે જ્યારે સ્ટેજ પર ચડો છો, આ પહેલા જ્યારે જગદીશભાઈના આની પહેલાના વિડીયો છે ત્યારે તો એમણે જે સ્ટેજ છે એને મંદિરના ગર્ભગૃહ સમાન ગણાવ્યું હતું કે એટલું પવિત્ર હોય, અને એ જગ્યાએ બેસનાર વ્યક્તિ, લોક સાહિત્ય પીરસનાર વ્યક્તિ પણ એટલા પવિત્ર હોવા જોઈએ. તમને શું લાગે છે આજકાલ તમે જે ડાયરા કરવા જાઓ, સ્ટેજ પર બેસો, આજુબાજુ લોકો હોય, શું ફીલ થાય છે? અને પહેલાના તમારા માતા પિતાએ કહ્યું હશે કે આવા ડાયરા થતા હતા. જી ભાઈ, 100%ની વાત છે. જગદીશ દાદાએ હમણાં વાત કરી એમ કે લોક સાહિત્ય છે ને, એટલે અભણ બોલે અને ભણેલો સાંભળે એનું નામ લોક સાહિત્ય. ગામડું બોલે અને શહેરનો ભણેલો માણસ, શહેરનો ધનાઢ્ય માણસ સાંભળે ને એનું નામ લોક સાહિત્ય. જ્યાં બાપ દીકરી ભેગા બેહીને સાંભળીએ કે ને એનું નામ લોક સાહિત્ય. આ લોક સાહિત્યની વ્યાખ્યા ઝવેરચંદ મેઘાણીએ આપેલી છે. કારણ કે લોક સાહિત્ય એવી વસ્તુ છે કે ભાઈ આજથી ઘણા વર્ષો પહેલાની હું તમને વાત કરું તો જ્યારે હમણાં જગદીશભાઈ કીધું એમ કે નારાયણ સ્વામી વખતની વાત હોય કે કવિ કાગબાપુ વખતની વાત હોય કે દાદબાપુ વખતની વાત હોય, તો એ સમયની અંદર પણ મુંબઈના હોલની અંદર લોક સાહિત્યના પ્રોગ્રામો થતા. આ મારા સાંભળાની વાત હું તમને કહું ભાઈ કે જ્યારે બચુદાનભાઈ ગઢવી, વઢવાણ સ્ટેટ પોતે કહેવાતા, એ બચુદાનભાઈ છે એ મુંબઈના એક હોલની અંદર છે મહારાણા પ્રતાપની વાત માંડે, અને મહારાણા પ્રતાપની વાતમાં એ એમ કે જ્યારે મહારાણા પ્રતાપ છે હલ્દી ઘાટીના મેદાનમાં જ્યારે ચેતકને ખાલી કાનમાં એક શબ્દ કીધો કે ચેતક આજ બાપ તું હાથીની અંબાડી ઉપર બહલોલ ખાનના હાથીની અંબાડી ઉપર તું ડાબા મેકી દે અને પછી હું છું અને બહલોલ ખાન છે.
અને જે ચેતક કૂદે છે એનું ખાલી માત્ર વર્ણન બચુભાઈ કરે છે કે બગાક જમ કરતો આમ ચેતક ઉડ્યો, ત્યાં ઓડિયન્સ છે ને એ આમ ઉપર જોવા મળી ચેતક આવી ગયો ક્યાંક. આ જીભની તાકાત છે ભાઈ. આના માટે કોઈ તમારે શિક્ષણ લેવા નથી જવું પડતું. આ કોઠાના ગુણ છે જેને આપણે કોઠા હુઈ જ કહીએ છીએ. આના માટે તમારે છીછરા શબ્દો બોલવાની કોઈ જરૂર નથી કે પછી 302 માં આવે એવા કોઈ શબ્દો બોલવાની જરૂર રહેતી નથી લોક સાહિત્ય માટે. ભાઈ અત્યારે આપણે કોઈ એક વ્યક્તિ માટે હું વાત નથી કરતો, અત્યારના દરેક લોક સાહિત્યકાર માટેની વાત કરું છું. ઘણા એવા વંદનીય કલાકારો છે, લાખણસિંહભાઈ ગઢવી છે, એવા વંદનીય કલાકારો છે કે જે શુદ્ધ લોક સાહિત્ય પીરસે છે ભાઈ. હું જો મારા કોઈને આઈડલ માનતો હોય, હું જેનો કોઈનું લોક સાહિત્ય સાંભળતો હોય, હું જેનામાંથી પ્રેરણા લેતો, ઈશ્વરદાનભાઈ ગઢવી એમ કહેતા કે મારે કઈ લોક સાહિત્યની અંદર જાણવું હોય ને ત્યારે હું લાખણસિંહભાઈ ગઢવી પાસેથી જાણું છું. પણ અત્યારે આપણે જોઈએ છીએ ભાઈ કે જે લોક સાહિત્યકાર બધા એના સ્થાન ઉપર ખૂબ સારું એવું બોલે છે, કોઈની શૈલી બોલવાની સારી છે, કોઈની પાસે જ્ઞાન ખૂબ છે, પણ ક્યાંક ને ક્યાંક ઓડિયન્સની એવી ડિમાન્ડ છે કે તમે છે ને આવું ધારદાર વાત કરો કે 302 કરી નાખવું છે, માઈ કાંગલી વાત નો હાલે, બીજા નંબરમાં ક્યાંક મારવાની વાત હાલતી હોય, ક્યાંક બાંધી લેવાની વાત હાલતી હોય, તો આ લોક સાહિત્યનો ગુણ જ નથી ભાઈ. કારણ કે સ્ટેજ એવી વસ્તુ છે ભાઈ, આ તો અત્યારે હવે એને સ્ટેજ કહેવામાં આવે છે, ઇંગ્લિશ ભાષામાં સ્ટેજ કે. બાકી ઈ એક સ્તર છે, લોક સાહિત્ય છે ને એ એક સ્તર છે. અને આ જૂના જે સાહિત્યકારો છે, જૂના જે ભજનીકો છે, તમે જો એને વૈરાગ્ય લાગી જાય. જે લોક સાહિત્યની દુનિયામાં જે સાહિત્યકારો હોય, જે જૂના ભજનીકો છે, એને પોતાના પછી આગળના દિવસો છે એને પોતે એકદમ સાધુ વેશમાં પૂર્વ કર્યું છે. કારણ કે એ સ્ટેજ વસ્તુ એવી છે, લોક સાહિત્ય વસ્તુ એવી છે કે માણસને પોતાના જીવનમાં પણ અસર કરે ભાઈ. પણ અત્યારે કેવું બને છે, જે વ્યક્તિ લોક સાહિત્યમાં આવે, હમણાં જગદીશભાઈ કીધું એમ 5 દુહા કે 5 છંદ શીખી જાય એટલે પોતાની જાતમાં એવું સમજવા મળે કે દુનિયાનો સર્વોચ્ચ માણસ હું જ છું. એક લેવલ હતું ભાઈ કે તમારે જે સાહિત્ય પીરસવું હોય તેમાં સફા કરવું, કેમ ગાવું, તમારે વાત કરવાની શૈલી ઘણી બધી છે. લાખણસિંહભાઈ છે એ વાત કરે છે ઘણી વખત કે અલગ અલગ શૈલી હોય. એમાં ચારણી સાહિત્યની છે એ ચારણી શૈલી હોય, બ્રાહ્મણી શૈલી હોય, બારોટની શૈલી હોય, જે કાનજી ભૂટા બારોટ જે પોતે છે એની શૈલીમાં બોલતા. પણ અત્યારનો સમય ભાઈ એવો આવ્યો છે કે ક્યાંક ને ક્યાંક આપણે જોતા હોઈએ તો માણસ છે એવી ડિમાન્ડ ઉપર હોય તો અમારે આવી જ વાતો સાંભળવી છે ને અમારે આવા જ ગીત સાંભળવા છે. ભાઈ તમે યુટ્યુબ ની અંદર સર્ચ કરો, એવા કેટલા કલાકારો છે કે જેના અવાજ સાંભળી અને તમને આંખમાંથી આહુડા આવી જાય. જો એ કરુણ રસની વાત કરતો હોય અથવા કોઈ એવું ગીત ગાતો હોય તો આપણને ઘડીક આનંદ આવે. તો એનું ગીત તમે વ્યુઅર્સમાં જોશો તો એનું ગીત છે એ ખૂબ ઓછા એને વ્યુઅર્સ મળ્યા છે. અને એક બાજુ જ્યાં પ્રેમનું ગીત આવ્યું હોય અને એની અંદર છે એ હાળા બધા ઘાયલને લાગી જ જાય સીધું દિલમાં. અત્યારે સમય આખો બદલાઈ ગયો છે ભાઈ. મારો કહેવાનો મતલબ, મને ઘણીવાર આ બાબતનું દુઃખ થાય કે હવે આ વસ્તુ આખી જનરેશન છે ને, મને તો એવું લાગે છે કે 5 વર્ષ પછી ભાઈ ડાયરાની દુનિયા છે ને એ બોલિવૂડની જેમ હાવ સીસડી બની ગઈ છે. કારણ કે અત્યારની કલાકારો છે એ પોતે ડાયરાની અંદર છે ઈશારાથી વાતો કરતા હોય છે. પ્રેમના ગીતોમાં રડવાનું આવી જતું હોય છે. પોતાની અદા ઉપર ફિદા કરવા માટેના પ્રયત્નો થતા હોય છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું, ઘણા એવા કલાકારો છે જે પોતાની અદા બતાવી અને પોતે છે એ નેશનલ લેવલે પહોંચી ગયા છે. તમારે શુદ્ધ સાહિત્ય સાંભળવું હોય ને તો ભાઈ 100%ની વાત છે કે એ સાહિત્યકારોની અંદર આપણે કોઈનું હું નથી કહેતો, પણ દરેક સાહિત્યકારની અંદર કાંઈક એવી કળા છે. પણ અત્યારે ઓડિયન્સને સુધરવું પડશે, ઓડિયન્સને કહેવું પડશે કે અમારે છે ને ભાઈ પ્યોર વાતો સાંભળવી છે. જગદીશભાઈએ કીધું એમ દેવાયત બોદરની વાત છે એ તમે આમ સાંભળો તો અંદરથી રૂવાડા ઉભા થવા મળે ભલા માણા કે ઓહો કેવા એના બલિદાન છે. અત્યારે આપણા દીકરાને સ્કૂલની હોસ્ટેલમાં મેકવો હોય, ભાઈ શિક્ષક હૃદય છું, સ્કૂલની હોસ્ટેલમાં દીકરાને મેકવો હોય તો વિચાર આવે એકવાર. પણ આ તો પોતાના દીકરાનું છે એ બલિદાન આપી દેવું, એ પણ કોકના માટે. આ વાતને તમે સ્ટેજ ઉપર જાહેર કરો, આ વાતને તમે ક્યારેક કહો. પણ અત્યારનો જે સમય છે ભાઈ એ લોક સાહિત્ય નહીં, પણ આમ કહો ને તો અત્યારે એના માટે કોઈ મારી પાસે વ્યાખ્યા નથી. જે લોક સાહિત્ય છે, જે શૌર્યતા છે, જે બાબતો છે, જેની અંદર કરુણ રસ આવવો જોઈએ, નવ રસની અંદર તમે કોઈ પણ રસ પસંદ કરો, પણ એ વસ્તુ અત્યારે ઓછી અને વધારે પડતું છે એ લોક સાહિત્યને બદનામ કરવાનું કામ થઈ રહ્યું છે. જી ભાઈ. તમામ દર્શકોને જણાવી દઉં કે મુકેશભાઈ છે એ અમારા મિત્ર પણ છે, પાછા અમારે સારા એવા સંબંધો પણ છે. અને એટલા માટે જ મુકેશભાઈને આપણે આની પહેલા પણ બેસાડેલા છે ગુજરાત તકમાં, આજે પણ તેમને બેસાડ્યા છે. ને યુવા કલાકાર છે અને બોલે છે, સામી છાતીએ બોલે છે.
મુકેશભાઈ, મારે જાણવું છે કે દેવાયતભાઈનો મુદ્દો તો એ જ હતો કે ભાઈ એક દિવસમાં 2 કાર્યક્રમ, પહેલા એમણે જે તારીખ આપી હતી એ તારીખ દેવ પગલીને આપી, પછી બીજી તારીખ જે સામેની પાર્ટી ભગવતસિંહ ચૌહાણની હતી એણે કીધું આ તારીખ લખી લો, તમે આ તારીખે ફ્રી હો. તો એ તારીખમાં પણ દેવાયતભાઈએ 2 કાર્યક્રમ રાખ્યા. હું દેવાયતભાઈનું ખાલી ઉદાહરણ આપું છું તમને, તમારે ઓવરઓલ સ્થિતિ પર તમે કહેજો કે આવું થતું હશે કલાકારોને, આવું કોઈ પણ વ્યક્તિને થાય કે ભાઈ એક સમય પર 2 કામ કદાચ કોઈ વાર રખાઈ જતા હોય, અથવા તો મેં તમને ડાયરેક્ટ આપ્યો હોય પછી તમારા નજીકના જ કોઈ વ્યક્તિ અથવા તો કોઈ સંબંધી કહે તો પછી માન સાચવવું પડે. તો દેવાયતભાઈમાં વિવાદ થયો, અન્ય કલાકારોને પણ આવું થતું હશે, તો કઈ રીતે મેનેજ કરતા હશે? જી ભાઈ, હવે દેવાયતભાઈની વાત છે ને એના વિડીયોમાં સાંભળી તો ઘણીવાર આપણને એમ લાગે કે દેવાયતભાઈ સાચા છે. તો જે સામા આયોજક હતા ભગવતસિંહજી, એમની વાત સાંભળીએ તો આપણને એમ થાય કે ના એ પણ સાચા છે. પણ આમાં મૂળ વાત એ છે ભાઈ કે એક જગ્યાએ કોઈ માણસે તમારા માટે, તમારા એક વ્યક્તિના માટે એવડું મોટું આયોજન કર્યું હોય કે જેની અંદર લાખો રૂપિયા ખર્ચી અને માત્ર ને માત્ર તમારા માટે આયોજન કર્યું હોય, અને ત્યાર પછી જો તમે એના સમયે ન પહોંચી શકો, તો હું તો એવું માનું છું મારો કોઈ પ્રોગ્રામ ગોઠવો છે અને એ સમય દરમિયાન હું ત્યાં નથી પહોંચી શક્યો તો એમાં મારો ફોલ્ટ છે. હા, એમાં કોઈ આકસ્મિક કારણ બન્યું હોય તો સામેવાળા આયોજકો અત્યારે સમજે છે ભાઈ, પણ એમાં હું જો કોઈ બીજો પ્રોગ્રામ લઉં છું તો એ વાત ખોટી છે, મારે ન લેવો જોઈએ. એ 110%ની વાત છે. પણ દેવાયતભાઈ પોતાના વિડીયોમાં એવું કહે છે કે ભાઈ મેં છે એમને અગાઉ વાત કરી દીધી હતી અને ઓડિયન્સ ન હોવાના કારણે પહેલા મેં એ પ્રોગ્રામ લીધો. પણ એ ચોક્કસથી વાત કહી શકાય કે દેવાયતભાઈ કદાચ જો કોલ રિસીવ કરી લીધો, ફોન ઉપાડી લીધો તો કદાચ આ ઘટના છે એ ન બની હોય. અને આવું નથી ભાઈ, મારો એક પ્રોગ્રામ છે, હું કોઈ કલાકારનું નામ નહીં આપું, ખૂબ મોટું નામ છે ગુજરાતની અંદર, અને એમનો પ્રોગ્રામ હતો. અત્યારે તો પબ્લિકનું કેવું છે ભાઈ કે હું કદાચ ગમે એટલું સારું બોલતો હોઉં તો એને એ સારા બોલવા એ કોઈ લેવા દેવા નથી, એને એ બાબત આરે કોઈ મતલબ નથી. એને તો માત્ર ને માત્ર બ્રાન્ડ કલાકાર જે છે, સેલિબ્રિટી જે છે એને જ માણવા છે. પછી એ કદાચ 2 વાતો કરીને વૈયા જાય તો એનારે કોઈ લેવા દેવા નથી. તો એ મેન કલાકાર છે, એમનું 12 વાગ્યા પછી આવવાની વાત હતી. બીજા 2-3 કલાકારોએ છે એ રાઉન્ડ લીધો 12 નો 1 વાગ્યો. જે પણ કલાકારો હતા એમણે ખાલી માત્ર ને માત્ર ઓડિયન્સને સાંત્વના આપી કે ઓન ધ વે છે, આવે છે, બરાબર. 2 ના 3 વાગ્યા, 3 ના 4 વાગ્યા, 5 વાગ્યા, અને સામેથી એ કલાકારનો ફોન આવે છે કે ભાઈ હું આવી શકું એમ નથી. 5 વાગ્યા એને કોલ રિસીવ કર્યો અને 5 વાગ્યા એવું કીધું કે હું નથી આવી શકું એમ. તો હવે કહેવાનો મતલબ એ આયોજક માણસ છે ને અંદરથી ભાંગી જાય. ઘણીવાર એ વ્યક્તિ છે એ પોતાની ધૂનમાં જે રખડતો હોય, એક આપણે એક માણસની દ્રષ્ટિએ, માણસાઈની દ્રષ્ટિએ વિચારીએ છીએ કે જે માણસે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોય અને પાછળથી છે એ કોઈ કલાકાર છે એમ કહી દે કે મારે તો એક મોટું ઇવેન્ટ આવી ગયું એના કારણે હું ન આવ્યો. કદાચ એ પોતાનું બહાનું તો કોઈ પણ આપે, પણ પાછું છે એનું પ્રોગ્રામ છે એ બીજે દિવસે બીજી ચેનલમાં અપલોડ થાય ને ભાઈ પાછા બીજી જગ્યાએ ગાતા હોય. આવી ઘણી ઘટનાઓ બને છે ભાઈ, કારણ કે એ કલાકાર વચ્ચે 1 મિનિટ રોકવા માંગીશ. તમે જે વાત કરી ને, ભગવતસિંહ પોતાના ઇન્ટરવ્યુમાં કહે છે કે જ્યારે બિરજુ બારોટને પહેલા એમણે ગોપાલભાઈ સાધુને નક્કી કર્યા હતા, પણ ગોપાલભાઈ સાધુની તારીખ હતી તો પછી બિરજુ બારોટનું કીધું, તો દેવાયતભાઈ કીધું કે હા ભાઈ એ તારીખે એ પણ ફ્રી છે એટલે અમે 2 આવીએ છીએ. હવે બિરજુભાઈ કાર્યક્રમ કરતા હતા ને પછી ભગવતસિંહને તેમના સંબંધી બતાવે છે મોબાઈલમાં કે જમાવટ તો એ કે ત્યાં ચાલી રહી છે સોજિત્રામાં, એ કે આ દેવાયતભાઈ બાકાજી કે તો ત્યાં બોલાવી રહ્યા છે. એટલે વાત એવી હતી કે એમને દુઃખ થયું કે સાલું આટલા દિવસ પહેલા કીધું તું ને આ સમયે એમને હાજરી પુરાવા જવાની હતી તો હાજરી 1.5 કલાક પુરાવી એમણે. એટલે આ સ્થિતિ બનતી હોય છે ઘણી વખત, જેને બુક કર્યા હોય બીજી જગ્યાએ ગાતા હોય ને પેલી જગ્યાએ પેલા આયોજકો જોઈને દુઃખી થતા હોય. એ વાત સાચી તમારી. હા, એ બાબત પણ છે ને ભાઈ. બીજું એવું છે કે કલાકાર છે ને એ એક એવો જીવ છે કે જયારે સ્ટેજ ઉપર ચડે ને ત્યારે એની અંદર ખબર નહીં પણ બ્રહ્મ અંદરથી કઈક એવી બાબત આવે છે કે કલાકાર ભૂલી જાય છે, ગાંડો થઈ જાય છે. જયારે મણિરાજ બારોટની વાત માયાભાઈ જયારે કરે છે કે મણિરાજ બારોટ જયારે સ્ટેજ ઉપર આવે છે, મણિરાજભાઈ છે એ માયાભાઈ વાત જયારે કરી, મણિરાજભાઈને માયાભાઈ એવું કીધું કે ભાઈ તમે છે એ આ બધું દારૂ ને એવું શું કામ લ્યો છો? ત્યારે મણિરાજભાઈ બારોટે એવું કીધું કે ભાઈ મારા પરિવારમાં કેટલું દુઃખ હશે એની મને ખબર છે, અને એ દુઃખી પરિવારને મૂકી અને મારે જો અહીંયા એટલી પબ્લિકને રાજી કરવી પડે ને તો મારે આ કરવું પડે. એમ અત્યારનો કલાકાર છે ને એ પોતે સ્ટેજ ઉપર આવે છે ભાઈ લાખોની મેદનીને છે એ એક પ્રકાર આનંદમાં લાવી દે છે, એની પાસે શૈલી છે અને એને લાખ વંદન છે આ દરેક લોક સાહિત્યકારને.
દરેક એવા ભજનીકો ને દરેક એવા જે લોક ગાયકો છે એને વંદન છે કે એની અંદર આવી શૈલી માં શારદા એમની ઉપર પરમ કૃપા છે. એ જ્યારે બોલતા હોય ત્યારે ભાન ભૂલી જતા હોય છે, સમયની એને કોઈ મર્યાદાની ખબર નથી રહેતી. પણ એની પાછળનું કારણ ભાઈ, મેં કીધું એમ કે ક્યાંક ને ક્યાંક કલાકાર ભૂલી જતો હોય તો એને એક જ વસ્તુ જોવી જોઈએ કે મારા કારણે કોઈ બીજા વ્યક્તિને અથવા કે 1000ની પબ્લિક હોય કે લાખની પબ્લિક હોય એ મારા કારણે દુખી ન થવી જોઈએ. શું કામ? કે એ બધા મારું ફેન ફોલોવિંગ છે, મારા ચાહકો છે, અને મારા એકના લીધે જો લાખો ચાહકોને તકલીફ થતી હોય તો મારાથી એવું ક્યારેય ન થવું જોઈએ. જી મુકેશભાઈ, આપણે આ મુદ્દે ઘણી વાત કરી. જોઈએ હવે આવનાર સમયમાં શું થાય છે. ને જેટલા લોકો જોઈ રહ્યા છે આમાં ન તો મુકેશભાઈનો એવો કોઈ આશ્રય છે, ન તો મારો આશ્રય હતો, ના તો જગદીશભાઈનો આશ્રય હતો કે ભાઈ દેવાયત ખબરને કહી દેવું, એના ફેન છે એને બધાને કહી દેવું કે આ તો બકવાસ કલાકાર છે, સાવ બકવાસ કલાકાર છે, સમાજમાં એક આક્રોશનો માહોલ ઉભો કરે છે. પણ એવો કોઈ અમારો આશ્રય નથી. અમારી વાત તો સીધી ને સ્પષ્ટ છે કે એવું સાબિત થઈ ચૂક્યું છે. અને દેવાયતભાઈના જે વકીલ છે એમણે પણ કહી દીધું કે ભાઈ દેવાયતભાઈની નૈતિક ભૂલ છે કે દેવાયતભાઈએ 2 ડાયરા લીધા ને પહોંચી ના શકે. એ તો સાબિત થાય છે. વાત ખાલી એટલી જ હતી કે જે લોકો લાખો રૂપિયાનું પેમેન્ટ આપીને ડાયરાનું આયોજન કરે, કલાકારને દેવાના, બીજા બધા તો અલગ. એ તમામ આયોજકોની વાત આપણે કાર્યક્રમમાં અને ખાસ કરી આ શોમાં કરી છે કે એક આયોજકો શું વિચારતા હશે ને ડાયરા પહેલા કેવા થતા હતા, આજે કેવા થાય છે. બેશક આજે પણ કલાકારો ની સાથે અમુક કલાકારો તેવા પણ છે કે જે સતત વિવાદમાં આવતા હોય છે. જોઈએ આવનાર સમયમાં શું થાય છે. મુકેશભાઈ જોડાતા રહેશે. આપણે વાત કરતા હોય ને તો પહેલાના ડાયરા એટલે પ્રોપર અમુક સમાજ સાંભળતો, એની અંદર 18 વર્ણ છે અને ડાયરામાં રસ નહોતો. પણ રાજભા ગઢવી જેવા, દેવાયતભાઈ ખવડ જેવા લોક સાહિત્યકારો છે ને એ ડાયરાને એક લેવલ આપ્યું છે. કદાચ એ આપણું જે અત્યારે અહીંનું ઓડિયન્સ છે કદાચ એમ સમજતું હશે કે પ્રોપર કોઈ કલાકાર માટે બોલે છે, તો નહીં. રાજભા ગઢવી, દેવાયતભાઈ ખવડ જો લોક સાહિત્યને કોઈ વાચા આપી હોય અત્યારના સમયમાં, દેશ વિદેશ સુધી જો લોક સાહિત્ય જે છો પહોંચ્યું હોય તો એની પાછળનો શ્રેય આ માત્ર ને માત્ર 2 લોક સાહિત્યકારો ઉપર જાય છે, રાજભા ગઢવી અને દેવાયતભાઈ ખવડ. કારણ કે એમણે લોક સાહિત્યને એક વાસા આપી છે. ના, પહેલાના કલાકારો બધા ખૂબ સારી રીતે બોલ્યા છે ભાઈ, પણ આ 2 કલાકારો એના ફિલ્ડની અંદર ખૂબ સંઘર્ષ કર્યો છે. પણ ક્યાંક ને ક્યાંક એ આયોજક હોય કે પછી એમના ચાહકો હોય એનું હૃદય ન દુભાય, ક્યાંક ને ક્યાંક છે એ પોતે છે એ ક્યાંક નાસીપાસ ન થાય, એ માટેની જવાબદારી ખાસ કલાકારની છે. અને દરેક કલાકારે સમજવું જોઈએ કે અમારે પ્યોર અને શુદ્ધ સાહિત્ય આપીને, પ્યોર શુદ્ધ અમારે લોકગીત આપીને, પ્યોર શુદ્ધ સંતવાણી કરીને અમારે છે એ અમારા ચાહકોને સાચી દિશામાં લઈ જવાના છે. હું તો ન્યા સુધી કહું ભાઈ કે મારા કોઈ પ્રોગ્રામની અંદર જો કોઈ કલાકાર દ્વારા એવી વિભદ્ર વાત કરવામાં આવી હોય પ્રસંગને અનુરૂપ, હું તમને એક વસ્તુ કહું કે ઘણીવાર છે લગ્નનો પ્રોગ્રામ હોય, ઓડિયન્સ બિચારી છે એ કલાકારોને કહી નથી શકતી. હવે એનું પાછળનું કારણ શું છે મને નથી ખબર. લગ્નના પ્રોગ્રામની અંદર મરસિયા ગવાતા હોય તો આ તો તમે એની આખી સીમા વટાવી ગયા ને. એટલે આ ક્યારેય ન થવું જોઈએ. એટલે એક કલાકારની ફરજ બને છે કે તમને હજારો લોકો, લાખો લોકો સાંભળે છે તો એની પાછળ તમારે કેવું એને પીરસવું છે અને કેવી દિશા આપવી છે. અત્યારનો યંગ જનરેશન છે એ આખી કલાકારોને ફોલો કરતી હોય છે ભાઈ, અને આપણી એક ફરજ બને એ આપણને ફોલો કરે છે તો આપણે દરેક રીતે છે એ એને સારું અને શુદ્ધ સાહિત્ય આપી અને એક સુસંસ્કૃત દિશામાં છે એ આપણે એને વાળવા જોઈએ ભાઈ. જી ભાઈ. જી મુકેશભાઈ, મળતા રહીશું. આ તો એક લોક સાહિત્યને લઈને, ડાયરાને લઈને ખરાબ વાત છે, ખરાબ કહી શકાય, એને લઈને બોલે. સારી બાબતોમાં પણ આપણે મળતા રહીશું. ધન્યવાદ. તો આ હતા મુકેશભાઈ ગઢવી, પોતે લોક સાહિત્યકાર છે, યુવા લોક સાહિત્યકાર છે, પોતે શિક્ષક છે, અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ. બંનેની સાથે આપણે વાત કરી. હવે નક્કી તમારે કરવાનું છે કે ભાઈ તમારે કેવા ડાયરા જોવા જવા. ડાયરામાં જાઓ છો તો સામેવાળા કલાકાર કોઈ પણ વસ્તુ બોલે છે તેમાંથી તમારે કેટલું લેવાનું છે. બની શકે કે એ તો એવું બોલતા હોય કે જે ઓવરઓલ બધાને પસંદ છે, પરંતુ તમારે એ જોવાનું છે કે તમારા માટે કેટલું સારું છે. જોઈએ હવે આવનાર સમયમાં દેવાયત ખવડનો આ વિવાદ છે ક્યારે શાંત થાય છે. હજુ સુધી તો FIR પણ નથી લેવામાં આવી. દેવાયતભાઈને આપણે સેલિબ્રિટી કહીએ છીએ. દેવાયતભાઈ પોતે પણ સેલિબ્રિટી પોતાને માને છે અને ત્યાં પોલીસ સ્ટેશને બોલ્યા હતા, પણ એમની પણ FIR ન લીધી. અરજી લખાવીને ઘર ભેગા કર્યા.
જોઈએ એફઆઈઆર લે તો તપાસ શરૂ થાય. તો એફઆઈઆર ક્યારે લે છે, આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ ચર્ચા પસંદ આવી હોય, લાઈક કરજો, શેર કરજો, એ લોકો સુધી પહોંચાડજો ખરો ડાયરો જેમને ખબર નથી. ધન્યવાદ.